ઉનાળામાં મળતા શાકમાં ભીંડાનું રેગ્યુલર કે પછી ભરેલું શાક ખાઈ અને થાકી ગયા હોય ને, તો આજે એકદમ નવી રીતે તવા પર બનતો છાશ ભીંડો બનાવશું. બનાવવાની એકદમ અલગ રીતથી તવા છાશ ભીંડાનો સ્વાદ એકદમ અલગ અને ઘરમાં તો બધાને ચોક્કસ ભાવશે જ. તવા ભીંડી બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ એકદમ કૂણો ભીંડો લીધો છે. જે ભીંડાની આ રીતે હાથથી દાંડી તૂટી જાય ને, એ એકદમ કૂણો જ હોય. પાણીથી ધોઈ સાફ કરી લૂછી લીધા પછી આ રીતે ભીંડાની બંને સાઈડ ચપ્પુ વડે કાઢી લેવાની. એ પછી ભીંડામાં એક લાંબો કટ લગાવી દેવાનો અને જોઈ લેવાનું કે ભીંડો અંદરથી સડેલો નથી ને. બસ કટ લગાવેલા ભીંડાને એક ડીશમાં રાખી દઈશું. આ રીતે બધા ભીંડાને સમારવાનો છે. અહીં જુઓ, બધો ભીંડો સમારી લીધા પછી હવે આ ભીંડા માટે એક ખાસ પ્રકારનો મસાલો બનાવવા અહીં મેં ખાંડણીની અંદર 7 થી 8 કળી લસણ ઉમેરી દીધી છે. તેની સાથે 1/2 ઇંચ આદુના ટુકડા ઉમેરશું અને સાથે 1/2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરી બધું એકદમ સરસ રીતે વાટી લેવાનું છે. નોર્મલી આપણે વઘારમાં તો તલ ઉમેરતા જ હોઈએ છીએ, પરંતુ આ રીતે એકવાર લસણ સાથે વાટી અને ઉમેરશું ને, તો તેનો સ્વાદ અને ફ્લેવર છે ને, તે એકદમ મસ્ત લાગે છે. ધીમે ધીમે કરી અહીં લસણ, આદુ અને ઉમેરેલા તલ છે ને, તે એકદમ સરસ વટાઈ ગયા છે અને અધકચરા વાટ્યા છે. હવે આ સમયે તેની અંદર 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 3/4 ટીસ્પૂન મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી દઈશું. અને જો ખાંડ ખાતા હોય ને, તો 1 ચમચી મીઠાશ માટે ઉમેરવાનું. ફરી એકવાર બધું એકદમ સરસ રીતે વાટી લેવાનું છે, જેથી બધા મસાલાનો સ્વાદ છે ને, તે લસણ અને આદુ સાથે એકદમ સરસ વટાઈ અને ભળી જશે અને એકદમ સ્વાદિષ્ટ મસાલો બની અને તૈયાર થાય છે. બધો મસાલો સરસ વટાઈ ગયા પછી હવે એક ડીશમાં કાઢી લેવાનો છે. મારે આ નોનસ્ટિક તવો છે, જે ખૂબ જ જૂનો છે ને, એટલે તવા પર શાક બનાવવા હોય ને ત્યારે વાપરતી હોઉં છું, તે લીધો છે. અહીં સાદો લોખંડનો તવો હોય ને, તો વાપરીએ ને, તો અનેરા સ્વાદનો આ ભીંડીની સબ્જી બને છે. હવે સમારેલો ભીંડો લેતા જઈ અને બનાવેલો મસાલો છે ને, તે તેની અંદર સમાઈને એટલો ધીમે ધીમે કરી અને દરેક ભીંડામાં ઉમેરી દેવાનો છે. એ પછી ભરેલો ભીંડો છે ને, તે આપણે ડાયરેક્ટ તવા ઉપર ગોઠવતા જવાનું છે. અહીં મેં ધીમે ધીમે કરી બધા ભીંડાને ભરી મસાલો ભરી આ રીતે એકદમ સરસ ભરેલા ભીંડાને તવા ઉપર ગોઠવી દીધા છે. બાકી રહેલો મસાલો છે ને, તેમાં આપણે 1/2 કપ પાણી ઉમેરી દેવાનું છે અને એ પછી ચમચી વડે બંનેને મિક્સ કરી લેવાનું અને એકદમ પલ્પી લિક્વિડ કન્સિસ્ટન્સીનું આ મસાલાવાળું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. તેનો ઉપયોગ આપણે ક્યાં કરશું ને, તે હું તમને આગળ બતાવીશ. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર ભરેલો ભીંડો ગોઠવેલ તવો છે ને, તે રાખી દેવાનો. તવો ગરમ થાય ને, એટલે આ ભીંડા ઉપર આ રીતે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું શીંગ તેલ ઉપરથી રેડવાનું છે. આ ભીંડાની સબ્જીમાં વઘાર કરવાનો નથી આવતો, પરંતુ ડાયરેક્ટ ઉપરથી તેલ રેડી અને જ બનાવાય છે. બસ હવે તેલ પણ નીચે ગરમ થઈ એમાં ભીંડો સતરાવા લાગ્યો છે. ઉપરથી આ સમયે હિંગ પણ થોડી એવી ઉમેરી દઈશું, જેથી આ રીતે બનેલા ભીંડાનો સ્વાદ છે ને અને સુગંધ બહુ સરસ આવે છે. હવે એકવાર બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું, જેથી બધો ભીંડો છે ને, તે તેલમાં સરસ સતરાઈ જાય. આ રીતે મિક્સ થઈ જાય ને, એટલે ગેસની ફ્લેમ લો કરી ભીંડાને આપણે ઢાંકી દઈશું અને તેને નોર્મલી જ વરાળમાં ચડવા દેવાનો છે. લગભગ 4 કે 5 મિનિટ પછી ચેક કરતા અહીં જુઓ, ભીંડો બનેલો છે ને, તે કલરમાં એવો સરસ ગ્રીન રહ્યો છે અને ચીકાશ પણ નથી આવી. તો ફરી વાર હળવે હાથે બધું મિક્સ કરી ભીંડો થોડો એવો હજી અધકચરો છે ને, તો ઢાંકણ ઢાંકી વધારે 3 થી 4 મિનિટ ચડવા દઈશું. ટોટલ 8 થી 9 મિનિટ પછી અહીં ભીંડો ચડી સોફ્ટ થઈ ગયો છે. કલર સહેજ ચેન્જ થઈ ડાર્ક થયો છે. સાથે તેલ પણ બધું છૂટી અને ઉપર આવી ગયું છે. ભીંડાને પ્રેસ કરતા તે ચડી અને સાવ સોફ્ટ થઈ ગયો છે. તો આ સમયે વધેલા મસાલાની અંદર પાણી ઉમેરી બનાવેલું પલ્પી મિશ્રણ હતું ને, તે બધું ઉપરથી ઉમેરી દેવાનું છે, જેથી આ ભીંડો છે ને, જે સાવ કોરો ના લાગે અને એકદમ સરસ મસાલાવાળો બનીને તૈયાર થાય. મસાલાને આ રીતે ભીંડા સાથે મિક્સ કરતા સરસ સાતળી લેવાનું, એટલે મસાલો પણ સાથે સાથે સતરાઈ જાય ને કાચો ન રહે અને તેનો સ્વાદ છે ને, તે ઉભરી અને બહાર આવે. બસ અડધી મિનિટ મિક્સ કરતા પછી આ સમયે આ સબ્જીની અંદર ઉમેરવાની છે છાશ. લગભગ 1/2 કપ જેટલી મેં ખાટી છાશ આની અંદર ઉમેરી છે અને એ પછી બધું મિક્સ કરી દેવાનું. ઉમેરેલો મસાલો અને સાથે છાશની ખટાશથી આ ભીંડાની સબ્જી છે ને, તે એકદમ નવા ચડિયાતા સ્વાદની અને થોડી એવી રસરસતી બને છે. ઢાંકણ ઢાંકી ફરીથી 1 થી 1.5 મિનિટ ચડવા દઈશું, જેથી છાશનું પાણી છે ને, તે બધું બળી જાય.
લગભગ 2 મિનિટ ચડ્યા પછી ફરીથી ઢાંકણ ખોલીને જોઈ શકાય છે કે છાશનું બધું પાણી બળી ગયું છે અને તેની ખટાશ છે ને તે ભીંડામાં ચડી ભીંડાના શાકમાંથી તેલ બધું છૂટી પડી અને અલગ થઈ ગયું છે. તો બનેલી આ છાશવાળી તવા ભીંડી એકદમ સ્વાદમાં અલગ અને મસ્ત બને છે. ફટાફટ બની જતી આ છાશવાળી ભીંડીનો સ્વાદ તમે એકવાર ચાખશો ને તો હંમેશા મોંમાં રહી જશે. એટલું ટેસ્ટી. સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી ભીંડાને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. નોર્મલી આપણે ભીંડાનું શાક તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ આજે બનાવેલો છાશવાળો આ તવા ભીંડી મેં રોટલી, ગોળ, મરચાં સાથે પીરસી છે અને એક બાઈટ લઈ અને છાશવાળી આ ભીંડી ચાખશો ને એટલે ચોક્કસ બનાવવા જેવી આ રેસીપી છે તો તમને ખ્યાલ આવશે અને તેનો સ્વાદ હંમેશા માટે મોંમાં રહી જશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. રેસીપી જો ખરેખર ઉપયોગી લાગી હોય ને તો આ વિડીયોને લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો કરી દેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.